નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર વાસ્તુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. અલગ અલગ દિશાની અંદર રાખેલા અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જ્યારે વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ વસ્તુઓ જ્યારે ખોટી દિશાની અંદર રાખવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે અને એ સમસ્યાઓના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો પણ કરવો પડતો હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર આપણે વાત કરવાની છે કે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં જે પ્રભાવ વાસ્તુશાસ્ત્ર મુજબ અલગ અલગ દિશાઓનો પડતો હોય છે, જેની અંદર આપણે 4 દિશાઓને ઓળખતા હોઈએ છીએ, 4 દિશાઓને ઓળખતા હોઈએ છીએ, એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, ઈશાન, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ એના સિવાય બીજી અલગ અલગ દિશાઓ છે, જે નાની આપણે એમ કહીએ કે અલગ અલગ 360 ઝોનની 360 અંશનું જે વાસ્તુ છે એની અંદર અલગ અલગ દિશાઓ, જેની અંદર 16 ઝોનનું વાસ્તુ આવે, 64 ઝોનનું પણ વાસ્તુ આવે. તો એમાં આજે આપણે 16 ઝોન વિશે આપણે ચર્ચા કરીશું કે આ 16 ઝોનના વાસ્તુની અંદર કેવી રીતે તમે તમારી સમસ્યાઓને દૂર કરી શકો, કેવી રીતે તમારા કાર્યોને તમે પર્ટિક્યુલર રીતે સુંદર મજાનો કરી શકો ને એના દ્વારા તમે કેવી રીતે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો. આ દરેક સબ્જેક્ટ ઉપર, દરેક વિષય ઉપર આપણે વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 20/4/2024 નો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર શનિવારનો આજે દિવસ છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ અને દ્વાદશી કહેતા આજે વારસની તિથિ છે. પૂર્વા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર છે, જે બપોરે 2:03 સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. બહુ આજે ધ્રુવ નામનો યોગ રહેશે, ભવ નામનું કરણ સવારે 9:22 સુધી, અને ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે, જે રાત્રે 8:49 સુધી રહેશે, અને ત્યારબાદ ચંદ્રમાનું ભ્રમણ છે કન્યા રાશિની અંદર રહેશે, જેના અક્ષર પઠ અને હણ રહેશે. તો આજે આખા દિવસ દરમિયાન 8:49 સુધી છે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે, અને ત્યારબાદ એટલે કે 8:49 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ દિન વિશેષની. દિન વિશેષની અંદર ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જેની અંદર દિન વિશેષની અંદર રોજ તમને આધ્યાત્મને લગતી વસ્તુઓ, જ્યોતિષને લગતી વસ્તુઓ, વાસ્તુને લગતી વસ્તુઓ, આ અલગ અલગ વસ્તુઓ વિશે આપણા ઋષિમુનિઓએ જે વૈજ્ઞાનિક ઢબેથી જે વસ્તુઓને ક્યાંક ને ક્યાંક ધર્મની અંદર પરિવર્તિત કરી છે, આ વિષયનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, દરેક ગ્રહો છે એ 5 તત્વ સાથે જોડાયેલા છે, દરેક દિશાઓ છે એ 5 તત્વ સાથે જોડાયેલી છે, અને આપણી બોડી છે એ પણ 5 તત્વ જ બનેલી છે. જ્યારે આ પૃથ્વીની અંદર પણ 5 તત્વ મહત્વનો ફાળો ભજવતું હોય છે, ને એટલા માટે અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ 5 તત્વોને આપણા જીવનની અંદર બેલેન્સ કરવા બહુ જ જરૂરી હોય. આપણી બોડીની અંદર વધારે પડતું પૃથ્વી તત્વ વધી જાય તો પણ પ્રોબ્લેમ થાય, અગ્નિ તત્વ વધી જાય તો નથી, ઘણાને એસિડિટીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, આવી બધી સમસ્યાઓ સર્જાય. વાયુ તત્વ જ્યારે વધી જાય ત્યારે ગેસને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે પૃથ્વીની અંદર પણ આ અલગ અલગ તત્વ જ્યારે વધી જતા હોય તો એને બેલેન્સ કરવા માટે ભગવાન અલગ અલગ વસ્તુઓ, ભૂકંપ આવે, સુનામી આવે, આવી અનેક વસ્તુઓ આવે ને જેના લીધે આ બધી વસ્તુઓને બેલેન્સ કરવામાં આવે. વાત આજે આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણું ઘર છે ને, આપણા ઘરની અંદર જ્યારે ઘર છે, ઓફિસ છે, ફેક્ટરી છે, આ દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુઓની અંદર વાસ્તુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશાઓ, 4 દિશાઓ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ આ જ્યારે 8 દિશાઓની આપણે વાત કરતા હોઈએ તો એની અંદર નાની નાની દિશાઓ હોય છે, જેને આપણે અલગ અલગ ઝોનનું વાસ્તુ કહેવામાં આવે. ઘણી વખત આપણે એવું જોયું છે કે લોકો એવું કહેતા, અરે દક્ષિણનું મકાન ન લેવાય, દક્ષિણનું મકાન લેવાથી તકલીફો ઉત્પન્ન કરાવડાવે, સમસ્યાઓ ઉત્પન્ન થાય. ખોટી વાત. દરેક દિશાની અંદર અલગ અલગ પોઝિટિવ
દરવાજા હોય છે, એટલે કે અલગ અલગ પોઝિટિવ હોય અને એ જગ્યાએ જો આપણે દરવાજો પાડવામાં આવે તો લાભ મળી શકે. દક્ષિણમાં એક જ દરવાજો પોઝિટિવ છે, એટલા માટે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ દક્ષિણનો દરવાજો ન લેવાય, પણ જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓને દક્ષિણનો દરવાજો બેસ્ટ રિઝલ્ટ આપતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 5 તત્વને બેલેન્સ કરવા માટે સોલ ઝોનનું વાસ્તુ કેટલો મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે સોલ ઝોનનું જે વાસ્તુ હોય છે, આ વાસ્તુના આધાર ઉપર આપણે મહત્વના કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ અને આ જ સોલ ઝોનનું વાસ્તુ આપણા જીવનની અંદર ઘણો બધો પ્રભાવ પાડી શકતું હોય. દર્શક મિત્રો, સોલ ઝોનના વાસ્તુની અંદર આપણને એવો વિચાર આવે કે ભાઈ સોલ ઝોનનું વાસ્તુ શું છે? તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારના લાભો અને અલગ અલગ પ્રકારના નુકસાનો આપણા જીવનની અંદર જ્યારે પ્રાપ્ત થતા હોય ત્યારે એની અંદર વાસ્તુનો વિશેષ માત્રામાં આપણા જીવનમાં પ્રભાવ પડતો હોય છે. ઘણી વખત એવું હોય કે આપણું માઇન્ડ ડિસ્ટર્બ રહેતું હોય છે, ઘણી વખત એવું હોય કે આપણું માઇન્ડ ખુશનુમા રહેતું હોય છે. તો આપણા ઘરની અંદર કઈ રીતે વાસ્તુની અંદર કઈ રીતના ઉપાયો કરેલા છે, આ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા લોકો દક્ષિણ દિશાથી બીતા હોય છે, દક્ષિણ દિશાઓની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવતા હોય છે. હવે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને અલગ અલગ દિશાની અંદર શૌચાલય બનેલા હોય છે. આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ કરતી હોય છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સોલ ઝોનની અંદર સાઉથ ઈસ્ટથી લઈ અને નોર્થ ઈસ્ટ આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુનો વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ સોલ ઝોનના વાસ્તુની, તો પહેલામાં વહેલા આવે છે ઉત્તર પૂર્વનું વાસ્તુ, જેને આપણે નોર્થ ઈસ્ટ કહેવામાં આવે છે. નોર્થ ઈસ્ટના વાસ્તુની અંદર જોવા જઈએ તો આ જ્ઞાનનું પ્રતીક છે. અહીંયાથી આપણે ધ્યાન મેળવી શકીએ છીએ, પ્રેરણા મેળવી શકીએ છીએ, જ્ઞાન શક્તિ મેળવી શકીએ છીએ, આપણી બુદ્ધિ ક્ષમતાની અંદર આપણે વધારો પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલા માટે વાસ્તુશાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે આ જગ્યાએ જો ધ્યાન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ આપણને મળતું હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ જગ્યાએ જો ધ્યાન કરવામાં આવે, મેડિટેશન કરવામાં આવે તો વિશેષ માત્રામાં એના જીવનની અંદર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ઈસ્ટ નોર્થ ઈસ્ટ જેને કહેવામાં આવે, એટલે કે પૂર્વ ઉત્તર અને પૂર્વ કહેવામાં આવે છે. આ જગ્યાએ પારિવારિક જીવનની અંદર મોજ મસ્તી આપણને પ્રાપ્ત થાય, ક્યાંક ને ક્યાંક આપણને તાજગી મળે અને આપણા જીવનની અંદર રોજને માટે ફ્રેશનેસ. તમે જુઓ ને, ઘણા લોકો સવારના પૂરમાં ઉઠે ને અને આપણે એને ફોન કર્યો હોય તો હા હજી ઉઠ્યો જ છું, એટલે ક્યાંક ને ક્યાંક એનો મૂડ સવારના પૂરમાં આપણે જો એનું મોઢું જોઈ લીધું હોય તો એમ થાય કે ઓહો, આજ મારો આખો દિવસ ખરાબ થઈ ગયો. સવારના પૂરમાં તાજગી હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ, અને એ વસ્તુ તમને પ્રાપ્ત થાય ખાસ કરીને પૂર્વ ઉત્તર પૂર્વ દિશાની અંદર. તો દર્શક મિત્રો, આ દિશાની અંદર પરિવારની અંદર પ્રેમ આ દિશામાંથી મળે છે, રોજ સવારની તાજગી આ દિશામાંથી મળે છે અને આ દિશાની અંદરથી તમે સુંદર મજાના લાભો પણ પ્રાપ્ત કરી શકો. જેને પૂર્વ દિશા કહેવામાં આવે છે, ઈષ્ટ કહેવામાં આવે છે. આ દિશા આપણા જીવનની અંદર મહત્વની છે. સામાજિક ક્ષેત્રની અંદર માન, પ્રતિષ્ઠા, સન્માન જોઈએ છે ને, તો આ દિશા મહત્વની ગણવામાં આવે છે. આ દિશાની અંદર જો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ સર્જાય તો તમારી કનેક્ટિવિટી નથી મેળવતી, એટલે ક્યાંક ને ક્યાંક તમારા છોકરાઓના લગ્ન થવામાં તકલીફ થતી હોય ને તો આપણે નથી કહેતા કે ભાઈ ક્યાંયથી માગા નથી આવતા. માગા ક્યારે ના આવે? જ્યારે તમારા રિલેશન, તમારા સંબંધો સારા ના હોય. તો આ બધી વસ્તુઓ માટે પૂર્વ દિશા જવાબદાર છે. પૂર્વ દિશા છે કનેક્ટિવિટીની દિશા છે, પૂર્વ દિશા છે સમાજમાં યશ, માન અને પ્રતિષ્ઠાની દિશા છે. અને આ પૂર્વ દિશાની અંદર જો ડ્રોઈંગ રૂમ બનાવવામાં આવેલો હોય તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો દર્શક મિત્રો, એના પછી જે દિશા આવે છે એને આપણે દક્ષિણ અને પૂર્વની દિશા કહીએ છીએ, એટલે કે ઈસ્ટ સાઉથ ઈસ્ટની દિશા. ઈસ્ટ સાઉથ ઈસ્ટની દિશા છે આપણા વિચારો વિશેષ માત્રામાં ઊંડા વિચારો ઉત્પન્ન થાય. આ વિચારો દ્વારા આપણને સુંદર મજાનો લાભ મળી શકે. આ વિચારો આપણા જીવનની અંદર ઊંડાઈપૂર્વક જઈને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકે. નથી કહેતા મંથન કરવું જરૂરી છે, આ મંથનની દિશા છે. અને આ મંથનની દિશાની અંદર તમે જે કાંઈ પણ વલોવો એનું મંથન થાય ને એમાંથી માખણ નીકળે ને એ માખણ તમારા જીવનની અંદર લાભ આપી શકે. એવી જ રીતે દર્શક મિત્રો, દક્ષિણ અને પૂર્વની દિશા, જેને આપણે
આપણે સાઉથ ઈસ્ટની દિશા કહીએ છીએ અને જેને આપણે અગ્નિ ખૂણો કહેવામાં આવે છે, જ્યાં કિચન છે, આ લિક્વિડિટીની દિશા છે, પૈસાની દિશા છે. અને આ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પૈસાને લગતી સમસ્યા, યશમાન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, પુરુષોને પેટને લગતી સમસ્યા, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ આ દિશાની અંદરથી ક્યાંક ને ક્યાંક થતી હોય છે. અને એના પછી દર્શક મિત્રો આવે છે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એટલે કે સાઉથ ઈસ્ટની દિશા. આ સાઉથ ઈસ્ટની દિશા છે, આ દિશા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડે છે. કારણ કે આપણા જીવનની અંદર જે કોન્ફિડન્સ લેવલ છે ને એ આ દિશામાંથી મળે છે. જો આ દિશા તમારી દૂષિત હશે તો તમારું કોન્ફિડન્સ ડાઉન હશે. કોઈ પણ સાહસ કરવું હશે તો સમસ્યા સર્જાશે. અરે ના, સમસ્યા સર્જાય તો શું કરવું, આવો જ્યારે મનની અંદર વિચાર આવે ત્યારે સમજી લેવાનું કે સાઉથ ઈસ્ટની દિશા ક્યાંક ને ક્યાંક દૂષિત બની રહી છે. તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન હોય તો આ સાઉથ ઈસ્ટની દિશા ક્યાંક ને ક્યાંક તકલીફ આપે ને જેને આપણે દક્ષિણ દિશા, જેનાથી લોકો ભયભીત થતા હોય છે. અને અબજોપતિના ઘર પણ દક્ષિણ દિશાની અંદર હોય છે. અને આ દિશા જીવનમાં વિશેષ માત્રામાં પ્રગતિ આપતી હોય છે. આ દિશા એટલે દક્ષિણ દિશા. અને આ દક્ષિણ દિશા છે એ આપણા જીવનની અંદર મહત્વપૂર્ણ છે, પ્રસિદ્ધિની દિશા છે. દક્ષિણ એટલે પ્રસિદ્ધિની દિશા, દક્ષિણ એટલે સમાજની અંદર પ્રતિષ્ઠાની દિશા, દક્ષિણ એટલે જીવનની અંદર એક્સિડેન્ટલી લાભ મેળવવાની દિશા. અને આ દિશાની અંદર રહેલો દોષ તમને આ બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. ત્યારબાદ દર્શક મિત્રો આવે છે સાઉથ વેસ્ટની દિશા. સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ અને પશ્ચિમની દિશા, જે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પરિણામ સ્વરૂપે હોય છે. આપણા જીવનની અંદર નેગેટિવ, પોઝિટિવ આ બધા વિચારો છે ને, આ વિચારો અહીંયાથી પ્રાપ્ત થાય. નિરર્થક જ્યારે વિચારો ઉત્પન્ન થવા લાગે, પૈસાની બરબાદી થવા લાગે, જીવનની અંદર આપણો સમય બરબાદ થવા લાગે, જે વસ્તુ આપણને પ્રાપ્ત નથી થવાની એ વસ્તુ પાછળ આપણે સમય વ્યતીત કરીએ, જે આપણને મળવાનું નથી એની પાછળ આપણે પૈસા બરબાદ કરીએ, તો સમજી લેવાનું આ દિશાની અંદર દોષ છે. એટલે આ દોષને વ્યવસ્થિત કરવો જરૂરી છે. બધાની રેમેડી આપવાનો છું આજે. એટલા માટે તમે જ્યારે પણ આ પ્રોગ્રામ એન્ડ સુધી જોશો તો અલગ અલગ વસ્તુઓ દરેક દિશાઓની 100 ઝોનની આજે રેમેડી મળશે. વાત દર્શક મિત્રો એના પછી આવે છે સાઉથ વેસ્ટની દિશા, જેને આપણે નૈઋત્ય ખૂણો તરીકે ઓળખીએ છીએ. આ નૈઋત્ય ખૂણો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. એવું કહેવાય છે કે પરિવારની અંદર સદભાવના, આપણા જીવનની અંદર પ્રેમ, દાંપત્ય જીવનની અંદર મધુરતા, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવાની દિશા હોય તો આ દિશા છે. સ્વતંત્ર નિર્ણય લેવા માટેની દિશા, પરિવારને જોડવાની દિશા હોય તો આ દિશા છે. ને આ દિશાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યા આપે. ને એના પછી આવે છે સાઉથ વેસ્ટની દિશા. સાઉથ વેસ્ટ એટલે કે દર્શક મિત્રો પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમની દિશા. આ દિશા આપણા જીવનની અંદર વારંવાર અભ્યાસ, વિદ્યાની અભ્યાસની અંદર, શિક્ષા ક્ષેત્રની અંદર જેને લાભ જોતો છે, જેને અભ્યાસની અંદર સુંદર મજાની સફળતા જોઈએ છે, એના માટે આ દિશા બહુ મહત્વની હોય છે. અને એના પછી દર્શક મિત્રો આવે પશ્ચિમ દિશા, જે શનિ મહારાજની દિશા છે. આ શનિ મહારાજની દિશા આપણા જીવનની અંદર આપણા કરેલા પ્રયાસ, આપણા કરેલા પ્રયત્ન એનું ફળ આપવા માટે આ દિશા જોડાયેલી છે. તો દર્શક મિત્રો ઈશાનથી લઈ અને ક્યાંક ને ક્યાંક ઉત્તર દિશા સુધીની અંદર આ 16 ઝોનનું જે વાસ્તુ છે એ આપણા જીવનમાં વિશેષ માત્રામાં પ્રભાવ પાડતું હોય છે. દરેક ઝોનમાં અલગ અલગ વસ્તુઓ રાખવી જોઈએ અને એ વસ્તુઓ આપણા જીવનમાં પોઝિટિવિટી ઉત્પન્ન કરાવડાવે. કેવી રીતે કરાવે, કઈ વસ્તુ રાખવી જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર તો મારે વાત કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ નોર્થ વેસ્ટની, એટલે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા. મહત્વની દિશા છે ને આ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારની જ્યારે સમસ્યાઓ આવતી હોય, જ્યારે આપણા જીવનની અંદર વિચારોની સમસ્યા ઉત્પન્ન થતી હોય તો આ દિશાની અંદરથી ઉત્પન્ન થતી હોય છે. એના પછી દર્શક મિત્રો આવે ઉત્તર અને પશ્ચિમની દિશા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નોર્થ વેસ્ટની જે દિશા છે આ દિશા આપણા જીવનની અંદર એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે, પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા. લોકોને મદદ કરવા માટે, લોકો આપણા તરફ આકર્ષાય, લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે પડતી હેલ્પ કરે, આપણે લોકોને હેલ્પ કરી શકીએ, આપણા જીવનની અંદર એક ઉર્જા મળે. આ દિશા બહુ મહત્વની દિશા છે. તો દર્શક મિત્રો, એના પછી આવે ઉત્તરની દિશા. ઉત્તરની દિશા જીવનની અંદર પોઝિટિવિટી આવે છે. એવું કહેવાય કે ધન અને ધનનું પ્રતિનિધિત્વ કુબેરની દિશા ગણવામાં આવે છે. અને આ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક તમને નાણાકીય સફળતા વિશેષ માત્રામાં પ્રાપ્ત થઈ શકે છે. દર્શક મિત્રો, 16 ઝોનનું વાસ્તુ, કયા ઉપાયો તમારે કરવા, આ વિષય ઉપર આપણે વાત કરીએ. પરંતુ શરૂઆત મેષ રાશિથી, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ.
જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો હતો. તો તમારા ભાઈનું નામ બોલી જાઓ. કેવલ, અને જન્મ તારીખ છે 18/5/1999 અને જન્મ સમય 10:10 સાંજે. સ્થળ સ્થળ રાજકોટ જિલ્લાનું ભાડલા ગામ. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે અને વિષ્ણુ જાપ કરાવ્યા છે તો શું, ક્યારે લગ્ન થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. હવે જન્માક્ષરની વાત કરીએ તો શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર અને દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે. સ્વાભાવિક રીતે શનિની ત્રીજી દ્રષ્ટિ જયારે ચંદ્ર ઉપર પડતી હોય ત્યારે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિની સાતમી દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડી રહી છે, ટેકનોલોજી માઇન્ડ રખાવે, મન થોડુંક ચંચલિત રખાવડાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ શુક્ર ઉપર પણ પડે છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, સારું પાત્ર જોઈએ, એને ક્યાંય ને ક્યાંય લેટ ગો કરવાની ભાવના થોડી ઘણી ઓછી ઉત્પન્ન કરાવડાવે. હવે જન્માક્ષરની અંદર 10મી દ્રષ્ટિ શનિ મહારાજની પડી રહી છે કેતુ મહારાજ ઉપર, જે શ્રાપિત દોષનું સર્જન કરે છે. લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય. કર્કનો રાહુ અમુક સમયે નેગેટિવિટી ઉત્પન્ન કરે, મનની અંદર નેગેટિવ વિચારધારાઓ ઉત્પન્ન કરે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ હમણાં મે મહિનાની અંદર ચાલુ થશે. શનિ મહારાજની મહાદશા ચાલે છે, શુક્ર મહારાજની પ્રત્યંતર દશા ચાલે છે. આપ ચિંતા ન કરો, આમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી જુલાઈ મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે, જેમાં સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિની અંદર લેણાદેણી બહુ જ સારી છે. શનિ ચંદ્ર વિષયોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, આ બંનેની પૂજા કરાવવી બહુ જ જરૂરી રહેશે. ને ખાસ 8મે કર્કનો રાહુ છે, બને ત્યાં સુધી 8 નંગ શ્રીફળ અને ખોટા સિક્કા 8 શનિવાર સુધી વહેતા જલની અંદર પધરાવશો તો અવશ્ય દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવાશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત કરવી છે મિથુન. સોલ ઝોનનું વાસ્તુ આપણા જીવનમાં મહત્વનો પ્રભાવ પાડતું હોય છે. અલગ અલગ ઝોનની અંદર રાખેલી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનમાં પોઝિટિવ લાભ આપતું હોય છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા લગ્ન નથી થતા, તમારા જીવનની અંદર સમસ્યાઓ થાય છે, તમારા માગાઓ આવતા નથી, તો તમારે પૂર્વ દિશાની અંદર તમારો એક ફેમિલી ફોટો સ્માઇલ કરતો રાખી દેવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. જોજો માગા આવવાના ચાલુ થશે, પરિવારમાં પ્રેમ વધશે, સુંદર મજાનો તમને લાભ મળી શકશે અને તમારા અવશ્ય કાર્યો તમારા સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી હલો. બોલો બેન. હા, મારા મિસ્ટરનું વિશે પૂછવું હતું મારે. થોડોક મોબાઈલ આગળ તમારું મોઢું રાખી દેશો. હા છે, ચાલુ જ છે મોબાઈલ. હા બોલો. તારીખ, સમય, સ્થળ. હા, 24/1/1972. 24/1/1972. સમય સવારે વહેલા 5 વાગે, ખીજડીયા ગામ. જન્મનું સ્થળ ખીજડીયા ગામ. જન્મનો સમય સવારે 5 વાગે. ઓકે. શું પ્રશ્ન? હા, મેં આ 2 ટેનામેન્ટ લીધું છે મકાન, પણ મને ધંધામાં બહુ ઓલું છે હમણાંથી, તો ધંધો બરાબર ચાલતો નથી, એના માટે મેં પૂછવું હતું. એટલે મેં ખેંચ બહુ પડે કે અહીંયા 2 વર્ષથી રહેવા આવ્યા છીએ તો એટલે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જો જન્માક્ષરની અંદર જોઈએ તો ધન લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ બિરાજમાન છે, બુધ મહારાજ બિરાજમાન છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. સ્વાભાવિક રીતે તમારા ગ્રહો જયારે સારા હોય અને ઘરનું વાસ્તુ ખરાબ હોય તો પણ આ સમસ્યા સર્જાય. ઘણી વખત એવું હોય કે આપણા ગ્રહો સારા હોય અને આપણા જીવનની અંદર લાભ મળતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આગળ જતા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય. કોઈ નવા મકાનમાં રહેવા ગયા હોઈએ તો પરિવારમાં વિખવાદ, નાણાકીય નુકસાનનું પ્રમાણ, તો સમજી લેવાનું કે ઘરનું વાસ્તુ ખરાબ છે, જેના લીધે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હવે જન્માક્ષરની વાત કરીએ તો અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ છે, જે છેલ્લા 1.5 વર્ષથી થોડું ઘણું મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી શનિની સૂર્યની રાશિ ઉપર દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે મહેનત વધારે કરાવે, ફળ ઓછું અપાવે. છતાં પણ આપે આપના ઘરનું વાસ્તુ ચેક કરાવી લેવું બહુ જરૂરી રહેશે, કારણ કે તમારા ઘરના વાસ્તુ દોષની અંદર સમસ્યા છે અને આ સમસ્યાના લીધે તમારે આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ રહ્યા છે અને જીવનની અંદર અપ ડાઉનની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. માટે વાસ્તુ દોષનું નિરાકરણ અવશ્ય કરાવજો. ઘરમાં દર રવિવારે મીઠાના પોતા કરજો અને કપૂર છે એ અવશ્ય પ્રજ્વલિત બ્રહ્મસ્થાનની અંદર કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ, વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારા નણંદના છોકરા માટે સવાલ હતો.
નણંદના છોકરા માટે સવાલ હતો. શું સવાલ હતો? એની છે એની જન્મ તારીખ છે ને 29/6/2006. જન્મનો સમય, જન્મનો સમય રાત્રે 1:30 વાગે. જન્મનું સ્થળ, કોડીનાથ. એટલે 29 તારીખ એટલે 28 ની રાતને 29 ની સવાર કે 29 ની રાતને 30 ની સવાર? 29 ની રાત. એટલે 30 ની સવાર થાય ને બેન, રાત્રે 1:30 વાગે એટલે હે? હા હા. ઓકે, હવે શું પ્રશ્ન છે? એમનું નામ હિમેશ છે ને 29 ની રાત બુધવાર આવે. હે? 29 તારીખ 29/6/2006 ને રાત્રે 1:30 વાગે બુધવાર આવે મુકુંદભાઈ. હવે ત્યારે વાર કયો આવે જોઈ લઉં બેન. બુધવારની રાત ને ગુરુવારની સવાર આવે છે હો. હે બુધવારની રાત અને ગુરુવારની સવાર આવે છે. 28 ની રાત ને હા, 29 ની સવાર હા. ગણીએ ને એટલે હો. હા હા. બોલો હવે શું પ્રશ્ન હતો? એને છે ને એને બાર પ્રમોટ કર્યું એટલે એને આગળ છે ને સ્પોર્ટમાં જવું તો એને એમાં સફળતા મળશે ને કઈ લાઈનમાં સફળતા મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો 12મા સ્થાનમાં મીન રાશિનો રાહુ બેઠો છે. શનિ, મંગળ, ચંદ્ર અને બુધ આ 4 ગ્રહો સાથે બેઠા છે. દર્શક મિત્રો, આપણે ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હોય, દરેક મા બાપ, મારાથી લઈને દરેક મા બાપ એવું વિચારતા હોય કે મારો દીકરો છે કે મારી દીકરી છે એન્જિનિયર બને, ડોક્ટર બને, પરંતુ સ્પોર્ટ્સ લાઈન પણ મહત્વની લાઈન છે. હવે તમારા દીકરાની કુંડલીની અંદર શનિ મંગળ સાથે બિરાજમાન છે. શનિ મહારાજની સપ્તમ દ્રષ્ટિ મંગળની રાશિ, દશમ દ્રષ્ટિ મંગળની રાશિ ઉપર પડી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ લાઈનની અંદર એને સફળતા મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પરંતુ કર્કનો મંગળ છે જે કોન્ફિડન્સ ડાઉન કરાવડાવે. શનિ ચંદ્રનો વિષયોગ છે જે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોઈએ એટલું મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય અને સમસ્યાઓ ઉત્પન્ન થાય. એના કરતા ટેકનોલોજીને લગતી લાઈનની અંદર જો આગળ વધશે તો અવશ્ય સારી સફળતા મેળવી શકશે. કાર્યક્ષેત્રની અંદર એને સારો એવો લાભ મળી શકશે અને ઉત્તમ પ્રકારનો એને ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ, મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. હલો. હલો. હા, મને મારા છોકરા વિશે પૂછવું છે. તો તમારા છોકરાનું નામ, તારીખ, સમય, સ્થળ બોલી જાઓ. એનું નામ મનીષ છે. જન્મની 22/3/2016 તારીખ જન્મ બોલો બેન તારીખ. પહેલેથી. 22/3/2016 જન્મ તારીખ. ઓકે, સમય સમય 2:54. બપોરે. ના, સવારે, વહેલી સવારે ઓકે, 2:54. હજી તો 1 મહિનો થયો છોકરાને હે? ના, 22/3/2016. 16. હા, હું તો 24 સમજો. 16. આ હજી તો 1 16. મહિનો થયો હે? 16. શું પ્રશ્ન હતો? ને જન્મસ્થળ સુરત. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એના અભ્યાસ વિશે પૂછવું હતું કે એના અભ્યાસમાં કેવો રહેશે અને ભવિષ્ય કેવું રહેશે આમ. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો જન્માક્ષરની અંદર ધન લગ્નની કુંડલીમાં મંગળ શનિ 12મા સ્થાનની અંદર છે. ભાગ્ય સ્થાનમાં ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ ડાયવર્ટ થાય છે. ક્યારેક મન દ્વિધામય રહે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, એ પ્રકારનો માઇન્ડ ઉત્પન્ન કરાવડાવે. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. આમના જન્માક્ષર મુજબ ક્રિએટિવિટી વાળા બિઝનેસની અંદર આને સારી લેણા દેણી છે. માની લો ક્રિએટિવિટી વાળો જેની અંદર કંઈક નવીન કરવાની ક્ષમતા હોય, જે કંઈક નવી વસ્તુ કરી શકે, આવો જો વ્યવસાય કરે તો 100% એને સારો લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો એને ફાયદો પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપણા જીવનમાં વાસ્તુ વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે અને આ જ વાસ્તુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ અને ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુનો પ્રભાવ આપણા જીવનની અંદર વિશેષ પડતો હોય ને એટલા માટે 16 ઝોનનું વાસ્તુ, એમાં 16 ઝોનના વાસ્તુની અંદર કયો ઉપાય તમે વિશેષ માત્રામાં કરશો કે જેથી તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, હંમેશા સાઉથ વેસ્ટ દિશા જે રાહુ મહારાજની દિશા છે, નૈઋત્ય દિશા છે, જેની
એની અંદર ઘરના માલિકનો બેડરૂમ હોવો જોઈએ અથવા તો તમારી તિજોરી હોવી જોઈએ. એ તિજોરી પશ્ચિમ અને દક્ષિણની દિવાલ ઉપર હોવી જોઈએ અને ઉત્તર તરફ ખુલવી જોઈએ. આ દિશાની અંદર રાખેલી તિજોરી તમને નાણાકીય સબળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. આ દિશાની અંદર રાખેલી તિજોરી આર્થિક સમસ્યાઓમાંથી તમને મુક્તિ પ્રાપ્ત કરાવડાવશે. અને જો તિજોરી ન રાખી શકો તો એક નાની એવી પિગી બેંક લઈ લેવાની, નાનો એવો તમારે ગલ્લો લઈ લેવાનો દેશી ભાષામાં કહું તો, અને આ ગલ્લો તમે એ દિશાની અંદર રાખી દેશો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન સાથે વાત કરવી છે, પરંતુ પેલા જેનો જન્મદિવસ છે ને શુભકામના તો પાઠવી દઈએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા મનપસંદ કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારું મંગલમય રહેતું જણાશે. આ વર્ષની અંદર થોડીક સ્ટ્રગલ રહેશે, થોડોક પરિશ્રમ રહેશે, પરંતુ હિંમત રાખશો ને તો અવશ્ય સફળતા મળી શકે. માટે જુસ્સો રાખવાનો, હિંમત રાખવાની અને માનસિક પ્રિપરેશન કરવાનું કે મારે આ વર્ષ સ્ટ્રગલ કરવાની છે. પોઝિટિવ લાભ રહેશે. દર અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરીને સાંજના સમયે સરસવના તેલનો દીપક કરજો. રોજને માટે ભગવાન શિવના મંત્રનો જપ કરજો. પોઝિટિવ લાભ રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહેતું જણાય. તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા રહેતી જણાય ને તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. બને ત્યાં સુધી લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરજો. પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી બોલો. હા, મારે મારા દીકરા વિશે પ્રશ્ન હતો. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ 22/5/2002. સમય? સમય 10:45 રાત્રે, બુધવાર. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પડધરી, તાલુકો પડધરી ને બાજી ગામ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એની બીકોમ કમ્પ્લીટ કર્યું છે અને પછી સ્ટોક માર્કેટ ટ્રેડિંગમાં એને બહુ ઇન્ટરેસ્ટ છે, તો એને કેમ એમાં સફળતા મળશે કે કેમ? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, અલગ અલગ બિઝનેસ, અલગ અલગ વ્યવસાય તમારા અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. જ્યારે તમે કોઈ પણ બિઝનેસ કરો છો, કોઈ પણ વ્યવસાય તમે કરો છો અથવા ક્યાંય પણ તમે જોબ કરો છો, તો એ વ્યવસાય સાથેની લેણાદેણી કેવી છે એના ઉપર ડિપેન્ડ હોય છે. ઘણા લોકો પોતે બિઝનેસ કરતા હોય. મેં એવા દાખલાઓ જોયેલા છે કે જેની અંદર છોકરો સોફ્ટવેર એન્જિનિયર થયેલો હોય અને મેરેજ થઈ જાય અને મેરેજ પછી છોકરી ફાર્માસ્યુટિકલનું ભણેલી હોય અને છોકરો એની સાથે જોઈન્ટ થઈને ફાર્માસ્યુટિકલ કંપની કરે ને 25 થી 26 કન્ટ્રીની અંદર એની ઓફિસ કરે. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા ગ્રહો તમને કઈ દિશા તરફ લઈ જાય છે, કયા કેરિયરની અંદર લઈ જાય છે ને એની સાથે સાથે તમે કયા પાર્ટનર સાથે જોડાવ છો ને એના ગ્રહો કેટલા મજબૂત છે. હવે વાત તમારા છોકરાની કરીએ. જન્માક્ષર મુજબ જોતા સૂર્ય, બુધ, રાહુ અને શનિ આ 4 ગ્રહો બિરાજમાન છે 6ઠા સ્થાનની અંદર, જે જીવનમાં વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શનિ સ્તોત્રના 8 પાઠ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ મળી શકે. આજે બની શકે ત્યાં સુધી વાતનો વડ ન ચડાવવો તમારા માટે લાભદાયક રહેશે. ઓમ રામ ભક્તાય નમઃ આ મંત્રનો જપ કરવો, જેને બુંદીના લાડુ અને ગાંઠિયાનું દાન કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. પછી એ જ્યોતિષની સમસ્યા હોય કે વાસ્તુની સમસ્યા હોય, અવશ્ય આપ મને રૂબરૂ મળી અને સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.